નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરાબર કે આ શેતરંજી કેટલા પગલા લાંબી છે? 10 પગલા. તો કે આ 1, આ 2, આ 3, 4, જો અહીંયા બરાબર 1, જો અહીંથી અહીંયા 1 થઈ જશે બરાબર, પછી આ 2 બરાબર, પછી અહીંયા 3, પછી 4, 5, આ 6, પછી આ 7, આ 8, આ 9 અને આ 10 બરાબર. એવી રીતે અનુમાન કરવાનું છે મિત્રો. તો અહીંયા સાદડી કેટલા પગલા લાંબી છે? તો કે 6. તો કે આ 1, આ 2, આ 3, પછી આ 4, પછી આ 5 અને આ 6 બરાબર. ત્યારબાદ જોઈ લઈએ કે અંતરનું અનુમાન કરો. અહીંયા કેટલા અંતર છે, અહીંયા કેટલા પગલા થશે? તો કે અહીંથી ને અહીંયા 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો આ બે વચ્ચેનું અંતર અનુમાન કરીએ તો 12 કે 13 ડગલા થાય મિત્રો બરોબર. પછી આવી રીતે આપણે અનુમાન કરવાનું છે. તો મિત્રો આમાં અનુમાન કરવાથી આપણને પરફેક્ટ જે માપ છે એ આપણને ન મળે, પણ એનું આજુબાજુનું આપણે નક્કી કરી શકીએ બરોબર. એના આજુબાજુનું નક્કી થઈ શકે. જો પરફેક્ટ આપણે માપ લેવું હોય તો મેજર ટેપ છે, વ્યવસ્થિત માપ આપણે માપવું હોય તો મેજર ટેપની મદદથી બરોબર, મીટર પટ્ટીની મદદથી આપણે લંબાઈ માપી શકીએ બરોબર. આ તો ખાલી આપણે શું કરી શકીએ? અનુમાન કરવાનું છે. તો અહીંયા તો આપણું માપન એકમ હતું મિત્રો, એ શું થાય છે? અહીંયા પૂરો થઈ જાય છે. તો માપનની અંદર આપણે શું શીખા મિત્રો? તો આવી રીતે અનુમાન કરતા આપણે શીખા. જોવો મિત્રો બરોબર, અહીંયા કેટલા પગલા લાંબી છે, કેટલા ડગલા શેતરંજી લાંબી છે, એનું અનુમાન કરતા આપણે શીખા બરોબર. આવી રીતે અનુમાન કરીને આપણે એક રૂમનું અંતર આપણે જાણી શકીએ બરોબર. પછી ત્યારબાદ ચાદરનું આપણે અનુમાન કરી શકીએ, દિવાલ કેટલા વેત લાંબી છે, કેટલા પેન્સિલ લાંબી છે, એનું આપણે અનુમાન કરી શકીએ. ત્યારબાદ આપણે બીજું શું શીખા મિત્રો? તો કે જો કમ્પેરિઝન કરતા શીખા. શું શીખા? કમ્પેરિઝન એટલે કે 3 વસ્તુ હોય, 2 કે તેથી વધારે હોય, એમાં સૌથી લાંબુ કયું, સૌથી ટૂંકું કયું બરાબર, સૌથી જાડું કયું, સૌથી પાતળું કયું, સૌથી ઊંચું કયું, સૌથી નીચું કયું બરોબર. તો આવી રીતે આપણે માપન એકમમાં આપણે લાંબુ, ટૂંકું, જાડું, પાતળું બરોબર, ઊંચું, નીચું આવી રીતના આપણે જાણતા શીખા છીએ. તો અહીંયા આપણો આ માપન એકમ મિત્રો પૂરો થાય છે બરોબર. તો ફરી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.